વ્યારા રેલી જે મહારેલીનું આયોજન હતું જે અનિશ્ચિત સમયના ધરણા પર બેઠા હતા, સરકારી હોસ્પિટલ સરકારી રહેવાદોના ધરણા ઉપર જ બેઠા હતા. અને એ રેલી છે એ સાચે સાચી મહારેલી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે રેલી 1 થી 2 કિલોમીટર જેટલી લાંબી છે. અને અત્યારે હું જે જગ્યા ઊભો છું આપણી સાથે આગેવાન છે, જે આજે મહારેલીનું આયોજન હતું એ મહારેલી સાચે સાચ મહારેલી છે, કારણ કે આજે 1 થી 2 કિલોમીટર જેટલી જનમેદની ઉમટી આવી છે વ્યારા ખાતે. એના માટે આજે સરકારને શું ચેતવણી આપવા માંગો છો? આ જે શક્તિ પ્રદર્શન શું કહેવા માંગો છો? અમે સરકારને એ જ કહેવા માગીએ છીએ કે આદિવાસીઓ સાથે તમે હંમેશા અન્યાય કરો છો અને એકમાત્ર જે સરકારી હોસ્પિટલ છે એને સરકારી રહેવા દો એ નારા સાથે અમે 13મી સપ્ટેમ્બરે 2023માં જન આંદોલન કર્યું હતું. અને આજે પણ અમે સરકારને એ જ કહેવા માગીએ છીએ કે સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજનું જે ખાનગીકરણ થવા જઈ રહ્યું છે એને તમે બંધ કરો અને અમને લેખિતમાં આપો કે આ સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવા દઈશું. અને આજે આમાં ઘણા બધા જ મુદ્દા આવરી લેવામાં આવ્યા છે આદિવાસીઓને લગતા, જેમ કે જંગલ જમીનથી લઈ જે વન્ય પ્રાણીથી લઈ બધા જ મુદ્દા આવરી આવ્યા છે કે ભાઈ આપણા વિસ્તારમાં જે જંગલને પ્રવાસનું સ્થળ બનાવવા માટે એના માટે પણ મુદ્દા આવરી લેવા છે. એના માટે આદિવાસી સમાજના તમામ મુદ્દાઓને આવરી લીધા છે. આદિવાસી સમાજ જળ જંગલ અને જમીન માટે પહેલેથી જ લડતો રહ્યો છે અને આદિવાસી સમાજે જે જળ જંગલ અને જમીન બચાવી રાખ્યા છે એને વેચી મારવાની સરકારની આ ખોટી દાનત છે. અને એના માટે જ આજે બધા જ અમે મુદ્દાઓ સમાવેશ કરીને અંબાજીથી ઉમરગામ સુધીના તમામ આદિવાસીઓને એક કરીને સરકાર સામે લડી લેવા માંગીએ. એક છેલ્લો સવાલ સુભાઈ, જે આજે જનમેદની જે ઉમટી પડી છે, જે મહારેલીનું આયોજન કરે સાથે સાથે મહારેલી છે, એના થકી સરકારને શું મેસેજ આપવા માંગે છે? જે આપણા ચૂંટાયેલા નેતાઓને શું મેસેજ આપવા માંગે છે? ચૂંટાયેલા નેતાઓને પણ એ જ કહેવા માગીએ છીએ કે તમે પાર્ટીના ગુલામ નહીં બનો, પણ આદિવાસી સમાજના લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે તો સમાજ માટે બોલો, સમાજનું રક્ષણ કરો. અને જે ખાનગીકરણ થઈ રહ્યું છે તમે સરકારમાં પણ કહો કે આદિવાસી સમાજને કોણીએ ગોળ લગાવી દીધો છે, જે લોલીપોપ આપેલો હતો એ આદિવાસી સમાજ હવે ક્યારેય સ્વીકારશે નહીં. આપણે યુસુફભાઈ સાથે વાત કરીને એને આપણને કીધું હતું કે સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ એક મેસેજ આપ્યો છે કે તમે જે રીતનું વર્તન કરી રહ્યા છો, જે 17-18 દિવસથી જે અહીંયા અનિશ્ચિત સમયના ધરણા ઉપર લોકો બેઠા હતા અને છતાં પણ અત્યાર સુધી કોઈ મળવા નથી આવ્યું. અને આજે જ્યારે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહારેલીમાં તમે જોઈ શકો છો હજુ પણ લાઈન 1 કિલોમીટરથી પણ વધારે છે. સાહેબ, તમે ક્યાંથી આવ્યા? કપુરાથી. શાના માટે આવ્યા અહીંયા? આ રેફરલ હોસ્પિટલને ખાનગીકરણ કરવા જઈ રહ્યા છે તે અમે ખાનગીકરણ થવા દેવાના નથી, કેમ કે સરકારી હોસ્પિટલ છે એક તાપી જિલ્લાની માત્ર એક જ એવી હોસ્પિટલ છે કે તે લોકોને ગરીબો માટે કામ આવે છે. એ માટે સરકારી હોસ્પિટલને ખાનગીકરણ નહીં થવા દે. એના માટે તમે આજે આવ્યા છો? હા. કેટલું પબ્લિક આવ્યું હશે આજે? એમ જોવા જઈએ તો હજારોની સંખ્યામાં આવ્યું છે. હજુ બી જે લોકો નથી આવ્યા એ લોકોને નમ્ર વિનંતી છે કે જે સરકારી હોસ્પિટલ છે આપણી એને ખાનગીકરણ થવા જે સરકાર કરી રહ્યા છે એ ખાનગીકરણ નહીં થાય. એના માટે હજુ બી જેટલું પબ્લિક ઘરે હશે એ આવીને રેલીમાં જોડે શકે એવો અમારી અપીલ છે. અને આ આંદોલનને સહકાર આપે એવું. ક્યાંથી આવે તમે? હું વ્યારાથી જ છું, સુનિલ ગામિત. આજ રોજ જે સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવાદોના બાબતે જે રેલી ચાલે છે એને સફળ કરવા માટે અમે સર્વ તાપી જિલ્લાના લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે કે જેથી કરીને જે આ તાપી જિલ્લાના લોકોનો જે આરોગ્યનો પ્રશ્ન છે જેની સાથે ખિલવાડ થઈ રહ્યો છે તેને અમે બંધ કરવાને માટે રસ્તા પર નીકળ્યા છે. અને એના પછી જો સરકાર ના સમજે તો ઉગ્ર આંદોલન કરવા પણ અમે તૈયાર છીએ. આજે 18 દિવસથી વધારે થવાના જે અનિશ્ચિત ધરણાના આંદોલન પર બેઠા છે, છતાં પણ કોઈ પણ ચૂંટાયેલા આપણા પ્રતિનિધિ આવ્યા નથી, જે આપણા આદિવાસી સમાજના સર્ટિફિકેટ ઉપર નેતા બન્યા છે. એના માટે તમે શું કહેશો? આદિવાસી સમાજના જે સર્ટિફિકેટ પર એ લોકો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, MLA અને સાંસદ સભ્ય સુધી આ લોકો બન્યા છે, છતાં પણ અમોએ વારંવાર રજૂઆતો કરી છે મીડિયા થ્રુ કે તમે અહીં આવીને આ જે ધરણા ચાલે છે એને લઈને સરકારી હોસ્પિટલ સરકારી રહેવાદોના સમર્થનમાં તમે આવો, પરંતુ આજ સુધી આવો કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ સામે આવીને બોલવા તૈયાર નથી. એનો મતલબ એ થયો છે કે તાપી જિલ્લાના આરોગ્યનો સોદો આ નેતાઓએ કરી નાખ્યો છે. એને મેસેજ શું આપશો તમે આજે? જે અમે બિલકુલ ચલાવી લઈશું નહીં, જરૂર પડીએ એમનો અમે ઘેરાવ કરીશું અને એના માટે ઉગ્ર આંદોલન જે કંઈ પણ કરવું પડે એ અમે કરવા તૈયાર છીએ. આપનું નામ શું કીધું? હું સુનિલભાઈ ગામિત. સુનિલભાઈ ગામિત આપણી સાથે હતા. અને મહારેલીનો અત્યારે અહીંયા એન્ડ જોઈએ તો આવે છે, કારણ કે ખૂબ મોટી મહારેલીનું આયોજન કહેવાય. એ મહારેલી આજે સફળ થયું એવું લાગી રહ્યું છે, કારણ કે વ્યારા
ટોટલી મહારેલીથી ઉભરાઈ ગયું છે અને કમસે કમ 2 થી 2.5 કિલોમીટર લાંબી જેટલી લાઈનો છે અને આપણી સાથે જે આગેવાનોએ વાત કરી તેમ કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ આજે અનિશ્ચિત ધરણાના 18 દિવસ થવા છતાં પણ કોઈ અહીંયા ફરક્યું નથી અને એમણે પણ એને ચેતવણી આપી દીધી છે એમના શબ્દોમાં. હવે આગામી સમયમાં જ જોવાનું રહેશે કે શું ધરણા ચાલશે, એના પ્રશ્નો શું આવશે, નિકાલ શું આવશે, એ આગામી સમયમાં જોવાનું રહેશે.